ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો આજે હું જણાવીશ એક્ટિવા 2025માં કયા કયા અપડેટ આવ્યા છે તે. આઈ થિંક 6 મહિના તો થઈ ગયા છે એક્ટિવા આવીને, અને ઘણા લોકો યુઝ પણ કરે છે, પણ છતાંય થોડું અપડેટ કરી દઉં. તો ચાલો ચાલુ કરીએ એક્ટિવા 2025 વિશે માહિતી. તો આ છે એક્ટિવા 2025 મોડલ. 2025 અને 24માં કલર ડિફરન્સ કશો નથી, કલર સેમ છે 2024 અને 25 એક્ટિવામાં. ચાલો સૌપ્રથમ બતાવું ડિજિટલ મીટર. એકદમ જક્કાસ મીટર છે. આ છે આપણું એક્ટિવાનું ડિજિટલ મીટર. અંધારામાં આ બ્લેક થઈ જશે અને અજવાળામાં ઓટોમેટિક વ્હાઇટ થઈ જશે. આ છે હોન્ડાની ખાસિયત. જોયસ્ટિકથી તમે આખું મીટર ઓપરેટ કરી શકશો. એક્ઝામ્પલ માટે તમને બતાવી દઉં. જોયસ્ટિક પુશ કરશો તો મીટર આવશે. મીટરથી આગળ ફ્યુલ, રેન્જ, પછી પાછું લેફ્ટ સાઈડ, કેટલા કિલોમીટર ચાલી છે ગાડી તે, સર્વિસ અને સેટિંગ્સ, ટાઈમ અને ડેટ બધું આમાં જ છે. અને ઇકોનોમી સ્પીડ પર તમે ચલાવશો કે ઇકોનોમીથી વધારે ચલાવશો તો અહીંયા કલર ગ્રેડ આપ્યો છે, કલર ઉપર નીચે થશે. સેકન્ડ ઓપ્શન છે મોબાઈલ ચાર્જર. આઈ થિંક T2C છે. પછી છે ગ્લવ બોક્સ, જે તમારે મોબાઈલ વગેરે કંઈ પાણીની બોટલ છે હોલ્ડ કરી શકો છો. તો ફ્રન્ટ સાઈડે એલઈડીની ડિઝાઇન ચેન્જ થઈ છે. પહેલાં નાની આવતી હતી, હવે મોટી આવે છે. સિગ્નલ લાઇટ સેમ છે, કલર ઓપ્શન સેમ છે. એલોય વ્હીલ્સ મળવાના છે. એક્ટિવા 2024માં સાદા વ્હીલ હતા, હવે એલોય વ્હીલ્સ આવે છે 2025 મોડલમાં. સાઈડે તમને એન્જિન કિલ સ્વિચ મળી જશે. પછી કી ઓપરેટ, સીટ અને ફ્યુલ ઓપ્શન છે. ફંક્શન લખ્યા છે ઓપન, લોક, ઓફ, ફ્યુલ, સીટ ઓન, ઇગ્નિશન ને શટર મીન્સ કે લોક. આ લોકને ખોલવા માટે કી પાછળ જે પેચ આપ્યું છે તે પેચ અંદર ફસાવવાનું છે અને ફેરવવાનું છે એટલે ઓપન. બધું ઓપરેટિંગ અહીંથી જ છે, સાઈડ પર કશે કંઈ જવાનું નથી. તો અને વધુ માહિતી માટે તમે અમને સંપર્ક પણ કરી શકો છો અને ઓફિસ પર પણ આવી શકો છો. અમારો કોન્ટેક્ટ અને એડ્રેસ ડિસ્પ્લે પર આપ્યું છે. જય શ્રી રામ, જય આદિવાસી. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.